આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંગીત પ્રેમી ગ્રુપ તેમજ સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા લોકનાયક ફિલ્મ જગતના વોઇસ ઓફ ધ મિલેનિયન સ્વર્ગસ્થ મુકેશજીના 103મા જન્મદિવસ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દી સિનેમાના સુવર્ણ યુગના સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય પાર્શ્વગાયક પ્લેબેક સિંગર તેમના દર્દભર્યા ગંભીર અને ભાવુક અવાજને કારણે તેમના બોલિવૂડના ટ્રેજેડી કિંગ અને વોઇસ ઓફ ધ મિલેનિયમ તરીકે ઓળખાતા એવા સ્વર્ગસ્થ મુકેશ કુમાર 103મા જન્મદિવસ નિમિત્તે સંગીત પ્રેમી ગ્રુપ અને સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા આજે સરદાર ભવન ખાતે સદાબહાર ગીતો તેમજ કેક કાપી અને સ્મરણાંજલિ આપવામાં આવી છે। સરદાર ભવન ટ્રસ્ટ તરફથી હું રૂપલ મેનેજર અહીંની પ્રોગ્રામ મેનેજર છું અને અનુજભાઈ પટેલ અહીંના સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ છે। તો અહીંયા ઘડી આપણી સાથે સંગીત પ્રેમી ગ્રુપ સરદાર ભવન ટ્રસ્ટની સાથે સંકળાયેલું છે। અહીંયા ઘડી આપણે દર મહિને જુદા જુદા કલાકારોની જે પુણ્યતિથિ આવે છે, કલાકારોની વર્ષગાંઠ આવે છે, તો આપણે અહીંયા ઘડી દરેક પ્રોગ્રામો, દરેક ગીતો આપણે સદાબહાર ગીતોનો પ્રોગ્રામ રાખીએ છીએ। તો અહીંયા ઘડી ઘણા બધા કલાકારો પોતાના ગીતો લઈને આવે છે અને આપણે સુંદર રીતે ગીતોનું આયોજન કરીએ છીએ, પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। એના માટે હું સર્વનો આભાર માનું છું। થેન્ક યુ। આજ રોજ સરદાર ભુવન ટ્રસ્ટ અને સંગીત પ્રેમી ગ્રુપ વડોદરાના જોઈન્ટલી આપણા ભારતના મહાન પાર્શ્વગાયક સ્વર્ગીય મુકેશજીની આજે 103 બર્થડે છે। એ નિમિત્તે અહીંયા આગળ સંગીત પ્રેમીઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને આજે મુકેશજીના જે સદાબહાર ગીતો છે એના દ્વારા અમે લોકોએ આજે એમને સ્વરાંજલિ અર્પણ કરી છે। ખાસ કરીને આજે કેક પણ કાપવામાં આવશે અને ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવશે। મુકેશજી એ આપણે વડોદરા સાથે એમનો નાતો હતો। વડોદરામાં એમનું સાસરું હતું મહેતાપોળની અંદર અને બરોડા એ અવારનવાર આવતા હતા અને નાનાલાલ ચોકસી જે બરોડાના જે પહેલાં મેયર હતા એમની ઘરે હાર્મોનિયમ પર એમની સંગીતની મહેફિલ અને બેઠક થતી હતી ગીતોની। આજે પણ ઘણા બધા લોકોને એ વસ્તુ યાદ છે। મુકેશજીના દર્દભર્યા એટલા બધા ગીતો છે કે આપણા જીવનના દુઃખ સુખના પ્રસંગોમાં એ ગીતોએ આપણને એટલો બધો સાથ સહકાર આપ્યો છે, એક મોરલ સપોર્ટ આપ્યો છે। માટે અમે સંગીત પ્રેમી ગ્રુપ તરફથી આવા બધા કલાકારોની યાદમાં અમે લોકો આજે મુકેશજીને યાદ કરી અને આ પ્રોગ્રામ સરદાર ભવન ખાતે રાખવામાં આવે છે।